નમસ્કાર. આજનો સવાલ બહુ સિમ્પલ છે. શું બપોરે સૂવું જોઈએ કે નહીં? આપણે બધા જાણીએ છીએ કે રાતની સારી ઊંઘ હેલ્થ માટે બહુ જરૂરી છે. પ્રોપર નાઇટ સ્લીપ હોર્મોનલ બેલેન્સ મેન્ટેન કરે છે, ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ રાખે છે અને હાર્ટને પ્રોટેક્ટ કરે છે. આયુર્વેદામાં પણ આહાર અને નિદ્રા અને જીવનના બે બેઝિક પિલર્સ માનવામાં આવ્યા છે. પણ કન્ફ્યુઝન અહીં આવે છે કે શું આફ્ટરનૂનમાં નેપ લેવો સારો છે કે અવોઇડ કરવો જોઈએ? તો ચાલો આને પ્રેક્ટિકલ અને સાયન્ટિફિક રીતે સમજીએ. બપોરનો સમય ખાસ કરીને હેવી લંચ પછી નેચરલી થોડું લિથાર્જિક ફીલ થાય છે. બોડી ડાયજેશન મોડમાં જતી રહે છે, બ્લડ ફ્લો ડાયજેસ્ટિવ ઓર્ગન્સ તરફ શિફ્ટ થાય છે, એટલે થોડી ઊંઘ જેવું આવે છે. આ વખતે લોકો વિચારતા હોય ચાલો 1 કલાક માટે આપણે સૂઈ જઈએ. આયુર્વેદા પ્રમાણે દિવસમાં સૂવું કફ દોષ વધારે કરે છે. કફ વધે એટલે હેવીનેસ, પફીનેસ, સ્લગિશનેસ, ડાયજેશન સ્લો થવું જેવા સિમ્ટમ્સ આવી શકે છે. એટલે ડેલી હેબિટ્સ તરીકે લોંગ આફ્ટરનૂન નેપ રિકમેન્ડેડ નથી થતી. સાયન્ટિફિક દ્રષ્ટિકોણથી જોઈએ તો હેવી મીલ પછી ડીપ સ્લીપ લેવાથી ડાયજેશન સ્લો થઈ શકે છે, એસિડિટી યા રિફ્લક્સનો રિસ્ક વધે છે. જો મીલ હાઈ કાર્બ હોય તો પોસ્ટ મીલ શુગર સ્પાઇક પણ લાંબી ચાલે છે, કેમ કે બોડી મૂવમેન્ટ ઓછું થાય છે. ડાયાબિટીક પેશન્ટ્સ માટે આ વધારે ઇમ્પોર્ટન્ટ છે. પણ આનો મતલબ એ નથી કે આફ્ટરનૂન રેસ્ટ હંમેશા રોંગ હોય છે. જો તમે રાત્રે સ્લીપ ડિપ્રીવ્ડ હોય કે ઘણું ફિઝિકલ યા મેન્ટલ એક્ઝોશન ફીલ કરી રહ્યા હોય તો શોર્ટ નેપ બેનિફિશિયલ થઈ શકે છે. રિસર્ચ પ્રમાણે 20 થી 30 મિનિટનો પાવર નેપ અલ્ટરનેસ ઇમ્પ્રૂવ કરે છે, મેમરીને સપોર્ટ કરે છે અને સ્ટ્રેસ ઘટાડે છે. પણ ડ્યુરેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. 30 મિનિટથી વધુ, ખાસ કરીને 60 મિનિટ ઉપર ડીપ સ્લીપ સ્ટેજમાં લઈ જાય છે. આ સ્ટેજમાંથી ઉઠતા ડિઝીનેસ જેવું ફીલ થાય છે અને રાતની ઊંઘ ડિસ્ટર્બ થઈ જાય છે. આયુર્વેદા પણ કેટલાક એક્સેપ્શન્સ જણાવે છે. ગરમીના મોસમમાં જ્યારે બોડી નેચરલી ડિહાઇડ્રેટ અને થાકેલી હોય ત્યારે શોર્ટ રેસ્ટ અલાઉ મનાય છે. વીકનેસ, ઇલનેસ, એલ્ડરલી એજ કે એક્સેસિવ ફિઝિકલ વર્ક કરતા લોકો માટે કંટ્રોલ નેપ બેનિફિશિયલ હોય છે. હવે સવાલ, જો ઊંઘ આવી રહી હોય તો અલ્ટરનેટિવ શું? સૌથી સારો ઓપ્શન છે કોન્શિયસ રિલેક્સેશન. જમ્યા પછી 10 થી 15 મિનિટ માટે શવાસનમાં સીધા સૂઈ જાઓ કે કમ્ફર્ટેબલ ચેરમાં બેસી આંખો બંધ કરીને શ્વાસ પર ધ્યાન આપો. આનાથી નર્વસ સિસ્ટમ રિલેક્સ થાય છે પણ ડીપ સ્લીપમાં જતા નથી. અવેરનેસ રહે છે પણ બોડી કામ થઈ જાય છે. આ ટેકનિક અલ્ટરનેસ વધારે છે, ડાયજેશન ડિસ્ટર્બ કર્યા વગર. વર્ક પ્લેસમાં છો અને તમે સૂઈ શકતા નથી તો ખાલી આંખો બંધ કરીને સ્લો બ્રીધિંગ કરો. આ પણ બહુ રિફ્રેશિંગ લાગી શકે છે. તો કન્ક્લુઝન શું છે? ડેલી હેવી લંચ પછી 1 થી 2 કલાકની ઊંઘ આઈડિયલ નથી. આ ડાયજેશન, શુગર કંટ્રોલ અને લોંગ ટર્મ મેટાબોલિઝમ ઉપર નેગેટિવ ઇફેક્ટ કરી શકે છે. પણ શોર્ટ પાવર નેપ લગભગ 20 થી 30 મિનિટ, ખાસ કરીને જેન્યુઅન ફટીગ હોય તો બેનિફિશિયલ છે. સૌથી સેફ અપ્રોચ છે કોન્શિયસ રિલેક્સેશન. તમારી બોડીને સમજો. જો નેપ પછી રાતની ઊંઘ ડિસ્ટર્બ થાય છે, હેવીનેસ ફીલ થાય છે કે વેટ વધી રહ્યું છે તો હેબિટ રીકન્સિડર કરો. જો તમને આ જાણકારી યુઝફુલ લાગી હોય તો વિડીયોને સપોર્ટ કરો અને તમારા પરિવાર અને દોસ્તો સાથે શેર કરો. હેલ્થ સંબંધિત તમારા સવાલો કોમેન્ટમાં લખજો. આવી જ પ્રેક્ટિકલ અને સાયન્સ બેઝડ હેલ્થ ગાઈડન્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.